એસ્ટ્રો તપસ્વીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વૃષભ રાશિ માટે 28/6/2000 થી 4/7/2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણીશું। આ વિડીયો લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે। જો તમારી કુંડલીમાં પહેલા ભાવમાં 2 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। વૃષભ રાશિવાળા લોકો માટે આ અઠવાડિયું આર્થિક રીતે ઘણું મહત્વપૂર્ણ રહેવાનું છે। તમારી વાણીમાં એક ખાસ આકર્ષણ જોવા મળશે, જેના કારણે તમારા ઘણા બગડેલા કામ પણ સરળતાથી બનાવી શકશે। લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારી કોમ્યુનિકેશન સ્કિલ આ અઠવાડિયે તમારી સૌથી મોટી તાકાત બની શકે છે। નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે। સિનિયર અધિકારીઓ અથવા બોસની અપેક્ષાઓ તમારી પાસેથી વધુ રહેશે, તેથી તમારા કામમાં સંપૂર્ણ લગન પ્રોફેશનલિઝમ જાળવી રાખો। વ્યવસાય કરતા લોકોને કોઈ પણ નવા રોકાણ કરતા પહેલા બજારની પરિસ્થિતિ સારી રીતે સમજવી જોઈએ। ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નુકસાનકારક બની શકે છે। સારી વાત એ છે કે અટકેલા પૈસા પાછા મળવાના યોગ બની રહ્યા છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। જો તમે પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયે તે દિશામાં વાત આગળ વધી શકે છે। પારિવારિક જીવનમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। ભાઈ બહેનો સાથે કોઈ જૂની વાતને લઈને મતભેદ અથવા ચર્ચા થઈ શકે છે, તેથી શાંતિથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો। વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને દરેક પગલે મળશે। જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ સમય પોતાના પાર્ટનરને પરિવાર સાથે મળવાનો અનુકૂળ સમય જણાઈ રહ્યો છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો આ અઠવાડિયે તમને ગળા, આંખો અને દાંત સંબંધી નાની મોટી તકલીફો પરેશાન કરી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યને બિલકુલ અવગણશો નહીં। અઠવાડિયાનો અંતિમ ભાગ ઘણો સુકૂન અને માનસિક શાંતિ આપનારો રહેશે। તમે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરશો અને ઘરના વાતાવરણમાં પણ સકારાત્મકતા અનુભવશો। હવે વાત કરીએ આ અઠવાડિયાના ઉપાયોની। આ અઠવાડિયાનો ગ્રહ મંત્ર છે ઓમ શુમ શુક્રાય નમઃ। આ મંત્રનો નિયમિત જાપ કરવો તમારા માટે શુભ રહેશે। આ મંત્રની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। સાથે જ સફેદ રંગની મીઠાઈ અથવા ચોખા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવાથી પણ લાભ મળશે। માં દુર્ગાની આરાધના કરો, તમને સફેદ ફૂલ અર્પણ કરો। પોતાની પર્સનાલિટીને નિખારવા માટે સ્વચ્છ અને સારી રીતે પ્રેસ કરેલા કપડાં પહેરો। સાથે હળવું અત્તર અથવા પરફ્યુમ લગાવવાની આદત પણ અપનાવી શકો છો। એક ખાસ વાતનું ધ્યાન રાખો, આ અઠવાડિયે કોઈને પણ મોટી રકમ ઉધાર આપવાની ભૂલ ન કરો, નહીં તો પૈસા ફસાઈ શકે છે અને પછીથી પરેશાનીનું કારણ બની શકે છે। અને જો તમે તમારી કુંડલીનું વિગતવાર વિશ્લેષણ કરાવવા માંગતા હોય તો એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને લાઈવ એસ્ટ્રોલોજર સાથે કન્સલ્ટ કરીને તમારા જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મેળવો। ધન્યવાદ।